જય માતાજી મિત્રો, ફરીવાર આપણે બીજા એક નેક્સ્ટ વિડીયોમાં આપણે સામાનનો વિડીયોનું કહેતા હતા કે આપણે સામાનનો વિડીયો આખો બનાવશું, પણ આપણે આજ વાતાવરણ બહુ મસ્ત છે અને વરસાદ આવ્યો છે જોરદાર, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખશું. ને હવે આપણે જઈએ છીએ, વરસાદ ફૂલ આવ્યો છે એટલે વાતાવરણ શેર કરવા જઈએ કેવું જોરદાર છે. વાડી વગા જઈએ આટો મારવા, કેવું છે કેવું નહીં જોઈ સાધણા રે જો. હાલો તો બન્યા રહો આગળ, હું તમને દેખાડું કેવું છે કેવું નહીં, કેવો વરસાદ બધે પીડ્યો છે એ જોઈ ઘોડા સાથે. ધીમે 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 ગામને શહેરમાં નીકળી જાય. વરસાદ કેવો જોરદાર આવ્યો છે, તાજા વિચાર. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ રસ્તે. કાંઈક આવું વાતાવરણ છે, વરસાદ આજ આવ્યો છે બહુ, એટલે જો બસ આવું કાંઈક વાતાવરણ છે. અને ઘણા સમય પછી આપણે રાહ જોતા હતા, એ વરસાદ આવી ગયો છે. ખેડૂતો માટે એકદમ ખુશીનો માહોલ છે અને આપણા માટે તો જો આ ખુશીનો માહોલ છે. જો આમાં નશો છે ને, એવો નશો આપણને ક્યાંય જોવા ન મળે. એકવાર આનો નશો લાગી જાય ને પછી આપણને ક્યાંય મજા ન આવે આના વગર. એટલે એવું છે બધું. આમ ઘોડે જીવ ને જીવે ઘોડા. ઘણા સમય પછી આમ માનો તો કે માનો ને કે 3 મહિના 2.5 મહિના 3 મહિના જેવું થઈ ગયું છે. 2-3 મહિના આપણે ઓપરેશન કરાવ્યું હતું એટલે આપણે આરામમાં હતા હમણાં. આજ ઘણા 3 મહિના પછી, માનો ને 2.5-3 મહિના પછી આપણે આ પહેલી વાર સવારી કરી છે. એટલે હજી તો આરામમાં છે. ધીમે 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 હાંકીએ જો, હાલ તો હકવતા નથી, નાની હાલમાં ધીમે 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 જવા દઈએ છીએ. અને આવા બધા નજારા લેતા જાય. જો તાજણ સીંડે સીંડે આમ જોતી જાય છે, એને મજા આવે છે હાલવાની. નવો નજારો, વરસાદનો માહોલ ને ઠંડુ વાતાવરણ છે. પ્રકૃતિનું સૌંદર્યમય નજારો જોતા જાય. જો આપણે વાત તો કરી હતી, આજ આપણે આખો સામાન બાંધવાનો વિડીયો તમને બતાડવાના હતા કે સામાન કઈ રીતે બાંધવો. આખો વિડીયોમાં એ આવત, પણ આપણે આજ વાતાવરણ વરસાદ આવી ગયો એટલે આપણે વાતાવરણ સારું લાગ્યું એટલે આપણે નીકળી ગયા છીએ શહેરમાં. એટલે પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બનાવી નાખશું. મિત્રો તમે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો, લાઈક કરીજો અને શેર કરજો. કારણ કે તમે જોતા હોય એટલે અમને સપોર્ટ મળે. સબસ્ક્રાઈબ કરો તો અમને એમ થાય કે ભાઈ નહીં, વિડીયો બનાવી કાયમ અમારો ઉત્સાહ વધે. ખેડૂતોને આજ મજા આવી છે, કારણ કે વરસાદ થઈ ગયો. ઘણા સમયથી વાટ જોતા હતા. અમરેલી જિલ્લામાં નહોતો વરસાદ, એટલે આજ ઘણા સમયથી આંબાલાલની આગાહી તો ખાસી પડે છે. 30 તારીખ પછી કીધું હતું, એટલે આજ 30 તારીખ 1લી તારીખ થઈ ગઈ છે. એટલે આજ ઘણો વરસાદ થઈ ગયો. બધે ઘણા ખરા વિસ્તારમાં થઈ ગયો. એને વરસાદ ન આવ્યો હોય કમેન્ટ કરજો, એટલે કાલે આપણે એને મોકલી દઈએ અહીંયા વરસાદ. અહીંયા તો માંડવી હવે થોડાક સમયમાં ઓળા હાથ જ થઈ જાય.
આપણે મિત્રો અહીંયા આપણે અમરેલી જિલ્લામાં અથવા તો ખાંભા તાલુકાની અંદર આજુબાજુમાં મારું ગામ પીપરિયા છે. પીપરિયા ગામ પીપરિયા રબારિકા સાળવા એ આજુબાજુમાં અથવા તો ખાંભા તાલુકામાં કોઈ પણ ઘોડાવાળા ભાઈ હોય તો આપણો કોન્ટેક્ટ કરજો, મેસેજ કરજો, આમાં કોમેન્ટ કરજો. આપણે એને કામ છે, આપણે થોડું કામ છે એનું ઘોડાવાળા ભાઈઓનું, કારણ કે આપણે એક ટ્રીપમાં જવાનું છે હમણાં થોડાક સમય પછી દાદરને લઈને. આવું વાતાવરણ હોય ને એટલે આપણે હમણાં થોડાક સમય પછી આપણે તુલસી શ્યામનો ટૂર ગોઠવશું. એટલા માટે જો ઘોડાવાળા ભાઈ હોય જેને આવવું હોય તુલસી શ્યામ બાજુ ઘોડા લઈ, તો આપણો કોન્ટેક કરે. આમાં કોમેન્ટમાં હા કે ના કહેજો, તો આપણે છે ને એનો કોન્ટેક કરશું આપણો વિડીયો જોઈને. તો આવું વાતાવરણ હોય ત્યારે ક્યારેક આપણે ગોઠવશું એટલે મજા આવે એમ. ઘોડાવાળા ભાઈઓને આપણે દોસ્તી થાય, એ બાને આપણી ઓળખાણ થાય ને એનું કામ થાય, આપણું કામ થાય, મજા આવે, આનંદ. તો કોઈ પણ આજુબાજુમાં ખાંભા તાલુકામાં કોઈ પણ ઘોડાવાળા ભાઈ હોય એને આપણા વિડીયો ગમતા હોય અથવા તો કોઈને પણ આપણે તાજનની હાલ હાંકવા આવવું હોય તો કોમેન્ટમાં હાય કરી દેજો. આપણે સમય આવશે એટલે એને આપણે બોલાવશું. વાવેતર કરેલું હતું, બધું ઉગેલું છે. અમુક જગ્યાએ તો ફુવારા હતા કાલે, હજી તો વરસાદ આવ્યા તો એકાદ તો એટલે ફુવારા છે. હવે જો થોડા સમય પછી કંટોલા આવવાનું ચાલુ થઈ જાય, એકદમ લીલી ધરતી થઈ જાય પછી મજા આવશે વિડીયો બનાવવાની. આપણને મજા આવશે ને ઘોડાની મજા આવશે. પણ એક વસ્તુ છે કે છે ને માચું ગૌરાવશે બહુ ચોમાસામાં મજા આવે પણ માચું ગૌરાવે ઘોડાને બહુ. એટલે પછી છે ને જો અત્યારથી એક બે તો છે જ તે, પણ હજી તો માચું નો સમય ન થયો, હજી થોડોક વરસાદ વધારે થાય પછી બહુ કવરાવાનું ચાલુ થાય એટલે કાંક તો કાઢવાનું મન ન થાય આપણને બહાર, કારણ કે એક ધારી કવરાવાનું ચાલુ કરે પછી ઘોડાને મન ન થાય આગળ હાલવાનું. જો આ બંધાડામાં આપણે એક આ જમીન રાખી છે, હવે આમાં શરૂઆત થઈ જાય વાવવાની. 13 વીઘા જેવું છે. ના આપણે ફારમ વાડીએ રાખ્યું છે. આવો વરસાદ હતો કઈક નેવડા ખાળિયા ભરાઈ ગયા છે. બંધાડા હવે માત્ર 1 કિલોમીટર છે. બંધાડા 1 કિલોમીટર. આવું વાતાવરણ હોય, જો મોર બોલે એક બાજુ એટલે હાસા મોર બોલે, ઓલા મોર ની લોકડાઉનમાં બોલતા ઈ મોર ના બોલતા, હાસા મોર બોલે છે. અને એક બાજુ જો આવો ઠંડો પવન આવે, આવો ઠંડો આમ હું તો આમ શબ્દોમાં કઉ છું એટલે તમને તો અનુભવ ન થાય, પણ મને તો અહીંયા અનુભવ થાય એટલે આમ મજા જ આવે છે. અનેરો આનંદ આવે. એક બાજુ સકલાનો કલરવ જો. આજ આપણે જયભાઈ ને બોલાવવા ગયા હતા પણ જયભાઈ ન આવ્યા. એ એક આજુબાજુમાં ફોન મૂકીને વયા ગયા છે મિત્રો હારે રમવા, એટલે નો આવી ગયા. જો મિત્રો બસ
અહીંયા રસ્તામાં કંઈક હવે મરી ગયું છે. જો દાદા આ છે ને તમને દેખાડું. હવે એનું મરણ થઈ ગયું છે એટલે આપણે રસ્તામાં તો ન રહેવા દેવાય, એને આપણે હટાવી દઈએ. ભગવાન એના આત્માને શાંતિ આપે. ચોમાસું આવ્યું એના દિવસો ખતમ થઈ ગયા. હાલો આપણે ને હેઠા ઉતરીને સાઈડમાં કરી દઈએ. બેટા જો સાઈડમાં કરી દઈએ. ભગવાન એના આત્માને શાંતિ આપે. હાલો તો પાછા હવે ચડી જાય તાજણ ઉપર અને ફરી પાછા વાડી વગા પ્રયાણ કરી દઈ ચાલુ. જો મિત્રો આપણે નવો રસ્તો પકડ્યો છે, કારણ કે આ રસ્તે કોઈ દી આપણે આવ્યા નથી. નવો રસ્તો છે, આ બધી નજારા જોતા જાય તમને મજા આવે. વિડીયો આ ઘોડાવાળા મિત્રોને જોવાની મજા આવતી હોય તો આવું બધું જોઈ મજા આવે. સાધનને નવું નવું લાગે. પાણી આવ્યું છે બહુ અહીંયા તો. આ બધે આપણે રિટર્ન પાછા ફરી ગયા છે, કારણ કે અહીંયા રસ્તો ખરાબ હતો. એટલે હવે અહીંયા વાડી આવી ગઈ હતી. રસ્તો પૂરો થઈ ગયો હતો એટલે હવે આપણે પાછા રિટર્ન રફ રસ્તે ચડી જઈ. અને પાછો ગારા જેવો માહોલ છે એટલે તો આમાં કદાચ ને પૂતે તો પાછું તકલીફ રહી. એટલે નથી જવાનું તાજણ બેન. હાલો જો વરસાદ પાછો આવવાનો છે એવું દેખાય છે. વાદળા તો પાછા થયા છે પણ આવે ન આવે હવે એ તો કુદરત ઉપર છે. જો તમે નજારો એકવાર લો. આપણે હવે પાછા રસ્તે ચડી ગયા રસ્તો હતો. અજનને વાડિયા જવું છે પણ આપણે વાડિયા નથી જવાનું. આપણે ઘર વગું જવાનું છે. જો પાણી આવી ગયા છે નેવડામાં, ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. ધીમે જો મોરનો સાંભળો તમે ખાલી. જયભાઈ આવે છે. હવે આપણે થોડીક વારમાં આવે એટલે આપણે એને અહવારી દઈ દઈ. ધીમે ધીમે આપણે પછી જઈ બીજા રસ્તે તાજરને લઈને. આપણે હવે કદાચ જો ગામમાં જઈને આપણે જવાનું થાય તો બીજા રસ્તે જવાનું થાય તો તમારે તો આમાં વિડીયો લાંબો થઈ જાય એના માટે તો નાખી દઈ વિડીયો. બાકી તો આવી રીતના નજારા લેતા લેતા જાહું. આગળ બન્યા રહીજો, કારણ કે આવા નવા વિડીયો આવતા રહે. આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.
મિત્રો તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરીને ખાસ જાજો, કારણ કે ઘણા ખરા લોકો વિડીયો જોવે ખરા પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરે તો અમને આનંદ આવે વિડીયો બનાવવાનો, એટલે તમને એમ થાય કે કરવી છે એટલે કરી દેવાની, અમને મજા આવે વિડીયો બનાવવાની. તો હા, પાછા આપણે રિટર્ન એના એ રસ્તે થઈ જયભાઈ આવે છે આગળ, એને પછી આપણે અહવારી આપી દઈ. બહુ લાંબુ ન ખેંચાય પછી આપણે, કારણ કે ઓપરેશન કરેલું છે, આરામનું કીધું છે, એટલે થોડાક સમય આરામ કરી લઈ પછી આપણે પાછા કન્ટિન્યુ ખેંચવાનું જ છે. એટલા માટે જો નરેશભાઈ વરસાદનો માહોલ થઈ ગયો છે પાછો. હવે લાગશે તો આપણે જાશું, તો આમાં પાછો હું વિડીયો નાખી દે આગળ, જોતા રહીજો. પ્લેન જાય છે ક્યાંક પણ વાદળમાં દેખાતું નથી. જો દેખાણું ખરું પણ તમને દેખાય ન દેખાય ખબર નહીં. સુરત બાજુ જાય છે ભાઈ, સુરત વાળાને ઘોડા સવારી કરવી હોય તો આવી જાય આ બાજુ. બાકી તો જો આવા નજારા છે. ભેહું આવે છે કે જાય છે? ભેહું આવતી છે તો ભડકશે, જાય છે એટલે વાંધો નહીં આવે, નકર તો પાછી આગળ બધી રિટર્ન. જો મિત્રો મગફળી બધે વવાઈ ગઈ છે, અને આ અમારા ગામમાં માતાજી નો ડુંગરો છે. ખોડિયાર માતાજી છે ઉપર. ક્યારેક ત્યાં જવાનું થાય છે તો આપણે વ્લોગ બનાવશું. એના માટે તમારે ચેનલમાં બન્યું રહેવું પડે. બે લાઇકન આવે ને એના દબાવો તો આપણા વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન પડી જાય. આમાં બધું બોલતાય ન આવે આપણને. બે લાઇકન ને આ તે સબસ્ક્રાઇબ ને એવું બધું હોય એટલે હકવી લેવાનું. ધીમે ધીમે વિડીયો બનાવતા રહે એટલે થઈ જાય, ટેવ પડી જાય. મિત્રો આપણે તાજણના ડાબ કપ વધી ગયા છે, કારણ કે હમણાં થોડાક સમયથી બાંધેલી હતી એટલે ડાબ વધી ગયા છે. તો આપણે એને લઈ લેવાના છે થોડા આગળના પગના છે ને, તમને દેખાતું હોય આગળના ડાબ થોડાક વધી જશે એટલે આપણે થોડાક સમય પછી આપણે એને કટિંગ કરવાના છે, લઈ લેવાના છે થોડા. એટલે આપણે એનો વિડીયો અલગથી બનાવી દઈશું એટલે બધાને જાણકારી રહે કઈ રીતના કાપવા, કઈ રીતના એને સાફ કરવા. એ બધું આ બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે બનાવી દઈશું. આમાં અમે ભણીને મોટા છે. જો છોકરાનો આનંદ, છોકરા બધા ઘોડી જવા આવ્યા છે. ઓકે તો મિત્રો વિરાજ ધ બ્લોગર જોયો. આ અમારી શાળા છે. બધા છોકરા ભણાય છે. અમારું આવું નાનકું હતું, મજા આવતી, જમાવટ હતી. હા બધા
જયભાઈ તો આવ્યા નહીં કે આમાં મળ્યા નહીં. હવે એને ઘર બાજુ જઈએ આપણે, ઘરે હોય તો બોલાવી આવી. હાલો તો મિત્રો, હવે પાછા આપણે આવી ગયા છીએ ઘરે. તાજણ ને બાંધી હતી છે. જયભાઈ તો આવ્યા નહીં, કારણ કે વરસાદ જેવું હતું એટલે ન આવ્યા. એટલે હવે તાજણ ને સામાન કાઢીને પાછી બાંધી દીધી છે. તો હવે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરશું. ને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. સારું, હાલો, જય માતાજી મિત્રો.